જય માતાજી મિત્રો, મિની બ્લોકમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આ દેખાઈ રહ્યું છે આપણું મકાન છે। તો મિત્રો, ત્યાંથી તમને મકાન બતાવું। આ છે અમારા ગામનું ઘરનું લોકેશન છે, તો જરૂરથી જોવાનું ભૂલતા નહીં। જો આ છે અમારા ઘરનું લોકેશન, અને બીજું લોકેશન તમને બતાવવાનો પ્રયત્ન કરીએ। આ છે અમારા ઘરની એક ગાડી છે, ને આ છે અમારા ઘરનો રસ્તો છે। આ રસ્તો આવેલો છે, તો કેવો લાગે છે જરૂરથી કોમેન્ટમાં જણાવજો। આ રસ્તો તમને આખો બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। અને આ છે આપણે ખેતરમાં આવી ગયા। ખેતરમાં થોડું કામ હતું, એ પતાવી અને ઘરે આવી ગયા। તો મારા વાઈફ કપડાં ધોવે છે, જોઈ શકો છો। ત્યાંથી આપણે હવે પાછા નીકળી ગયા। ત્યાંથી આપણે બહાર નીકળી ગયા અને જઈએ છીએ હવે બહાર। તો આવી ગયા ઘરની અંદર। તો આ બધા છોકરો રમી છે ઘરે, બધો છોકરો રમવાનું આજે રજા છે, તો નિશાળમાં જો નથી એટલા માટે બધો છોકરો રમે છે। તો ચલો આપણે તમને પાછો રસ્તો બતાવવા જઈએ। તો રસ્તા આ બધા અમારા ઘરનો રસ્તો આ આવેલો છે। તો કેવું લાગે છે કોમેન્ટ કરજો અને લાઈક કરી દેજો। ત્યાંથી તમને રસ્તો બતાવીને ફરીથી આપણે નીકળી ગયા ખેતર બાજુ। આ ખેતર તમને બતાવવાનો પ્રયત્ન કર્યો। ત્યાંથી આપણે આવી ગયા પાછા માતાજીનું મંદિરનું લોકેશન તમને બતાવવા માટે। આ લોકેશન છે, અને બીજું લોકેશન છે। ચલો પાછી આવી ગયા આપણે ધાબા ઉપર જવા માટે। ચલો, આજે માતાજીનું તમને મંદિર બતાવવાનો પ્રયત્ન કર્યો છે। આ લીમડાનું ઝાડ છે, અને આવી ગયા પાછા આપણે ધાબ નીચે રહીને તમને આ લોકેશન બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે વાદળ કેવું છે અમારા ગામની અંદર, આવું વાતાવરણ છે। તો ચલો આપણે આવી ગયા આપણા ધાબા ઉપર। ધાબા ઉપર આવીને તમને લોકેશન બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। તો જોઈ શકો છો, ધાબા ઉપર આવીને આપણે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે આવું લોકેશન છે, અને જે વસ્તુ તમને બતાવવાનું છે એ તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। તો ચલો આપણા વિડીયોની અંદર બનાવી રહો। તો મિત્રો, આ છે જૂના જમાનાનું કહેવામાં આવે છે પેલું છાશ તોડવાનું, અને ઘી આપણે મહેમાન આવે તો ઘી પાડવાનું આ વસ્તુ છે। તો એ પણ તમને બતાવવાનું બોલ્યું। તો આપણો કેવો બ્લોગ લાગ્યો તો જરૂરથી કમેન્ટ અને લાઈક શેર કરજો। જય માતાજી।